વાત કરીએ અન્ય મુદ્દાની તો ગાંધીનગરમાં ભાજપે હવે શરૂ કરી છે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં મહત્વની બેઠક યોજાઈ। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકર અને તમામ મહામંત્રીઓ પણ હાજર રહ્યા। 2027ની ચૂંટણીના રોડમેપની બેઠકમાં ચર્ચા કરાઈ। બેઠકમાં ઝોન વાઇઝ ચૂંટણીલક્ષી ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્રોના હવાલેથી સામે આવી રહ્યું છે। ભાજપ વર્તમાન સમયની વિધાનસભાની બેઠકો અંગે મંથન કરશે। તો આ અંગે વધુ વાત કરવા માટે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા અમારી સાથે જોડાઈ રહ્યા છે। કિંજલ, હવે શરૂઆત થઈ ચૂકી છે 2027 માટે અને તેના માટે ભાજપે આજે એક બેઠક પણ યોજી। જાણવા માંગીશું આ બેઠકનો મુખ્ય એજન્ડા શું રહ્યો? जी बिल्कुल जણા 4 વાગ્યાથી આ બેઠકની શરૂઆત છે તે થઈ ચૂકી છે। આપે કહ્યું તે પ્રમાણે જે પદાધિકારીઓ અને મંત્રી અને મુખ્યમંત્રી અહીંયા હાજર છે। મુદ્દો જણા આપે કહ્યું તે પ્રમાણે વિધાનસભાની ચૂંટણી છે, પરંતુ વિધાનસભાની ચૂંટણીનું જે એનાલિસિસ છે તે ભાજપ અત્યારથી કરી રહ્યું છે। સૂત્રો પાસેથી જાણીએ તો બે પ્રકારની માહિતી છે તે આવી રહી છે। એક તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે હમણાં જ પૂર્ણ થઈ અને તેમાં જે પરિણામો આવ્યા છે એ પરિણામો પ્રમાણે વિધાનસભાની જો ચૂંટણી થાય તો ભાજપની ક્યાં જીત થઈ શકે છે, ભાજપની ક્યાં હાર થઈ શકે છે તેનું એનાલિસિસ છે તે થઈ રહ્યું છે। બીજી તરફ ગત વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી અને જે બેઠકો ખૂબ જ ઓછી માર્જિનથી હાર્યા હતા એ બેઠકોમાં અત્યારે શું પરિસ્થિતિ છે? જો અત્યારે ચૂંટણી થાય છે તો એ બેઠકોમાં અત્યારે હાર થઈ શકે છે, જીત થઈ શકે છે કે માર્જિન વધી કે ઘટી શકે છે તેની ચર્ચા અને એક જે ક્યાસ છે તે કાઢવામાં પણ આવી રહ્યો છે। તેની સાથે જે બેઠકો પર ખૂબ જ વધુ માર્જિનથી આપ શહેરી વિસ્તારોની બેઠકો છોડી દઈએ, પરંતુ જે બેઠકો પર શહેરી વિસ્તાર સિવાયની જે બેઠકો કે જ્યાં લીડ મળી હતી એ બેઠકો પર અત્યારે શું સ્થિતિ છે તેની પર સમીક્ષા છે તે ચાલી રહી છે। ભાજપની હંમેશા વોટ બેંક એ શહેરી અર્બન એરિયા રહ્યો છે, તો અર્બન એરિયામાં અત્યારે જે લોકો છે તો તેને કેવા પ્રકારની સમસ્યાઓ છે, લોકોમાંનો ભાજપ માટેનો વ્યૂ કેવા પ્રકારનો છે, ગ્રામીણ વિસ્તારોની વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં કેવા પ્રકારની કનેક્ટિવિટી ભાજપની છે તેની પર પણ જે ચર્ચા છે તે થશે તે પ્રકારની પણ વાત છે તે જણા આવી રહી છે। ભાજપે એક થીમ આપી છે, જ્ઞાન થીમ, એટલે કે ગરીબ, નારી, ખેડૂતો અને યુવાઓ। તો આ જે 4 અલગ અલગ વર્ગ છે ગુજરાતની અંદર, તો તેમાં ભાજપની અત્યારની જે પરિસ્થિતિ છે તે શું છે, વર્તમાન સમયની જે રાજ્ય સરકાર અને સંગઠન વચ્ચેનો સમન્વય અને તાલમેલ કેટલું છે। ગઈ વખતે જો આપને યાદ હોય જણા તો જે લાભાર્થીઓ હતા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓના જે લાભાર્થીઓ હતા તેનો સતત સંપર્ક માટેનું કેમ્પેઇન હતું તે ચલાવવામાં આવ્યું હતું। તો એ જ પ્રકારે વર્તમાન સમયમાં પણ જે લાભાર્થીઓ છે તેમને સંપર્ક કરવાની જે વાત છે તે આવી રહી છે। તેની સાથે પ્રાકૃતિક ખેતીને લઈને લોકોની વચ્ચે જવાની વાત છે તે આવી રહી છે। કેટલાક જે મુદ્દાઓ એ ચાહે શિક્ષણની વાત કરવામાં આવે કે ખેડૂતોની વાત કરવામાં આવે, કેટલાક મુદ્દાઓ અત્યારે પણ આંદોલનનું સ્વરૂપ લીધું છે, તો એ વાસ્તવિકતા તે કેટલા પ્રકારની છે। સૌથી મહત્વનું છે કે ભાજપ પાસે ટ્રાઇબ બેલ્ટની અંદર કોઈ પણ ચોક્કસ પ્રકારની જે નેતાગીરી નથી, તો એ ટ્રાઇબ બેલ્ટને કેવી રીતે અસર કરવામાં આવશે, ટ્રાઇબ બેલ્ટ માટેની કેવા પ્રકારની રણનીતિ છે, તો એ જે તમામ મુદ્દાઓ છે તેની પર પણ જે ચર્ચા છે તે કરવામાં આવી રહી છે। એટલે કે જ્યાં હાર્યા હતા તે હારની સમીક્ષા થઈ રહી છે, જ્યાં જીત્યા હતા તે જીતની સમીક્ષા થઈ રહી છે। ઝેન્ઝીની વાત સતત અત્યારે જાણા તમામ પોલિટિકલ પાર્ટીઓ કરે છે, તો ગુજરાતની અંદર ઝેન્ઝી છે તો તેમનો મૂડ કેવા પ્રકારનો છે, સોશિયલ મીડિયા પર કેવા પ્રકારના જે મુદ્દાઓ છે તે ટ્રેન્ડ થઈ રહ્યું છે, ભાજપ લોકોની વચ્ચે કેવી રીતે જઈ રહ્યું છે, સરકાર અને સંગઠન વચ્ચે સમન્વય કેવા પ્રકારનું છે, સરકાર અને સંગઠનના વચ્ચેના જે સમન્વય છે તેની લોકો પર શું અસર છે। એટલે કહી શકાય કે લોકમાનસ અને એક વર્તમાન પરિસ્થિતિનો ક્યાસ મેળવવાનો પ્રયાસ છે અને આગામી સમયની રણનીતિ તૈયાર કરવા માટેનો રોડમેપ તૈયાર કરવાનો પ્રયાસ છે। જાણે કેમ કે પહેલી ચૂંટણી હશે કે જ્યાં યુવાઓ મેદાનમાં વધારે દેખાશે। જે રીતે કોર્પોરેશન સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ તો તેની અંદર 50% યુવા નેતાગીરીનું નેતૃત્વ આવ્યું છે, તે જ રીતે વિધાનસભામાં પણ ભાજપ આ વખતે ખૂબ મોટો ફેરફાર કરવાની તરફ વિચારણા કરી રહી છે। તો જ્યારે નવા ઉમેદવારો મેદાનમાં આવે તો તેની પહેલાં પોતાનું જે ગ્રાઉન્ડ મજબૂત કરવાનો પ્રયાસ છે તે જાણા અત્યારે ભાજપ કરી રહી છે અને એ જ ઉપક્રમે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। પહેલી વખત છે કે અમિત શાહ સતત 2 મહિનામાં બીજી વખતે કમલમ આવ્યા છે અને અલગ અલગ જે એ ચાહે સોશિયલ મીડિયાની વાત હોય કે પછી સોશિયલની વાત હોય કે પછી પ્રબુદ્ધ નાગરિકની વાત હોય, સિનિયર સિટીઝનની વાત હોય, યુવાની વાત હોય, ઝેન્ઝીની વાત હોય, અલગ અલગ વર્ગની વાત હોય, તેની પર ડિટેલમાં જે પ્લાનિંગ છે તે અત્યારથી ચાલી રહ્યું છે। બિલકુલ કિંજલ, સ્વાભાવિક છે કે ભાજપ માટે હંમેશા એ રહ્યું છે કે તે પહેલેથી જ ખૂબ જ તૈયારીઓ સાથે જ ચૂંટણીમાં ઉતરે છે। હવે બિહાર અને પશ્ચિમ બંગાળ તો એવા રાજ્યો હતા કે જ્યાં
તેઓ કેવી સીટો કેટલી સીટો પર આવશે તે મોટો સવાલ હતો, જ્યાં તેઓએ જબરદસ્ત પરિણામ લાવ્યા છે। હવે ગુજરાત જે છે તો હોમ ગ્રાઉન્ડ છે, એમાં પણ અમિત શાહની આ પહેલી જ બેઠકમાં હાજરી એ સંકેત આપે છે કે ગુજરાતને જે ગયા વખતે તેઓએ રેકોર્ડ બ્રેક સીટો જીતી હતી તેવી જ રીતે આ વખતે પણ જીત હાંસલ કરવા માટે તનતોડ મહેનત કરાશે। જાણવા માંગીશું કે એસઆઈઆરની પ્રક્રિયા બાદ આજે પહેલી વિધાનસભા ચૂંટણી યોજાશે, કઈ રીતે તેને ભાજપ તરફથી જોવામાં આવી રહી છે? देखो एसआईआरनी प्रक्रिया बाद જ્યારે પહેલી વખત વિધાનસભાની ચૂંટણી આવે છે તો સ્વાભાવિક રીતે 12% જેટલા નવા વોટર્સ આવે છે, એટલે કે એ જેન્સી કે જેમને વોટ આપવાનો પહેલી વખત અધિકાર મળશે અને તે ચૂંટણીમાં આવશે। અને હંમેશા એક યુવા પેઢી હોય છે તેને ચૂંટણી જોવાની અથવા લીડરશિપને જોવાની એક અલગ પ્રકારનો એમનો નજરિયો હોય છે। તો મેં જે રીતે કહ્યું કે જેન્સીની વાત હોય કે યુવા પેઢીની વાત હોય કે સિનિયર સિટીઝનની વાત હોય કે પ્રબુદ્ધ નાગરિકની વાત હોય, સામાજિક મુદ્દાઓ હોય કે રાજકીય મુદ્દાઓ હોય, વર્તમાન સ્થિતિ હોય, વર્તમાન સમયની સમસ્યાઓ હોય, તેનું સમાધાન હોય, સરકાર અને સંગઠન વચ્ચેનું સંકલન હોય, એ તમામ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। જ્યારે બીજો મહત્વનો મુદ્દો એ પણ છે ગુજરાત માટે કે ગુજરાત હોમ ગ્રાઉન્ડ રહ્યું છે અને સતત ગુજરાતમાં ભાજપની જીત થઈ છે, પરંતુ આ ગઈ વખતે 156 બેઠકો એટલે કે હેટ્રિક હતી, એ પ્રકારની જીત, એક પ્રકારની વિક્ટરી હતી કે જે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે પણ આટલી બેઠકો નથી આવી શકી અને અમિત શાહ પોતે પણ જ્યારે ગુજરાતનું સીધું સુકાન સંભાળ્યું હતું, એટલે કે 156 બેઠકો એક લેન્ડમાર્ક છે, ત્યારે એ લેન્ડમાર્કને ટકાવી રાખવું હોય, એમાંથી એક પણ બેઠક ઓછી ન થાય અને તેની સાથે જ જીતને અકબંધ રાખવી। તો ઘણા બધા વિષયો છે, તેની સાથે જ યુવા નેતૃત્વ પણ છે, ઘણી જગ્યા પર જોવા મળી રહ્યું હોય છે કે આંતરિક નારાજગી છે તે બહાર આવી રહી છે, ઘણી જગ્યા પર ડિસિપ્લિનવાળો વિષય છે તે પણ આવી રહ્યો છે, ઘણી જગ્યા પર એવા વાયરલ વિડીયો પણ બહાર આવી રહ્યા છે કે જેના કારણે પાર્ટીની ઇમેજ ખડાઈ રહી છે। તો આ એક પણ વસ્તુ જ્યારે ચૂંટણી થાય ત્યારે ચૂંટણીની અંદર તેના નેગેટિવ કોઈ પણ પરિણામ ના આવે તેની માટે અત્યારથી તેનું કંઈ આગોતરું પ્લાનિંગ છે તે થઈ રહ્યું છે અને કદાચ એ જ કારણ છે કે જીતને ટકાવી રાખવા માટે ખુદ અમિત શાહે 1.5 વર્ષ પહેલાં ગુજરાતની કમાન સંભાળી છે। જી બિલકુલ કિંજલ, આભાર। તો હવે 2027ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભાજપ તરફથી, કારણ કે આજે પહેલી એ બેઠક યોજાઈ જેમાં 2027ની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। આ જે બેઠક છે તેમાં સૌથી મહત્વની વાત એ છે કે હવે જે નવા મતદારો એટલે કે જે યુવા મતદારો ઉમેરાયા છે તેઓને રીઝવવા માટે કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવે, કેવા લોકો જે ભાજપની જે કોર નીતિ છે તે લઈને લોકો સુધી જાય। આ તરફ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ હતી તેના પરિણામો પણ એક મહત્વના પુરવાર થશે, કારણ કે તે પરિણામોમાં પણ જે હાર જીતના કારણો સામે આવ્યા હતા તેને લઈને પણ આ વિધાનસભાની ચૂંટણીમાં તે કેટલા લાગુ પડશે તેને લઈને પણ આ બેઠકમાં મંથન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે। ટૂંકમાં એવું કહી શકાય કે ભાજપે હવે 2027ની ચૂંટણીના માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે।